તારીખ 10/5/2025ના રોજ સાંજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરાનગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક 35 થી 40 વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલ। આ બાબતે અનઆઇડેન્ટિફાઈ હોય જેથી ઈડીનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ મારફતે પીએમ કરાવતા મરણ જનાર 35 થી 40 વર્ષની સ્ત્રીને 2 અથવા 2 કરતાં વધારે દિવસ પહેલા તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારી અને મોત નિપજાવેલ હોવાનું મોતનું કારણ જણાય આવતા આ બાબતે ગુનો મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। સદર બનાવ અનઆઇડેન્ટિફાઈ હોય, મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય, આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને આણંદ રૂરલના પીઆઈ સોલંકી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ, પીએસઆઈ મકવાના, પીએસઆઈ રાણા તથા આણંદ રૂરલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી। નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો। અમદાવાદ રેન્જ, અમદાવાદ સિટી, વડોદરા રેન્જ, વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી। તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીટ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરેલ। તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે 35 થી 40 વર્ષની છે, જે છેલ્લા 4-5 દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની 10 વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે ડેડ બોડી ઉપરથી જે દાગીના મળી આવેલા હતા, જે કપડાં હતા અને જે વર્ણન હતું તે બાબતે બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સોમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ। આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટ રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવ જઈ અને ચેક કરતા આ ડેડ બોડી જમનાબેનની જ હોવાની હકીકત જણાવેલ। જેથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોવાઈ જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી કે તારીખ 9/5/2025ના રોજ જમનાબેનને પોતાની મોટરસાઇકલ પર બેસાડી આ બનાવવાળી જગ્યાએ લઈ જઈ તેની મરજીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને ત્યાર પછી મરણ જનારના ગળાના ભાગે છરીથી હુમલો કરેલો અને તેના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થથી માર મારેલો અને તેના ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા એનું દીવું પોતે ચૂકતે કરેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે આરોપીએ જે હથિયાર વાપરેલો છે તે હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલા જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલી છે। આમ અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ડિટેક્ટ કરવામાં માત્ર 3 દિવસમાં આણંદ રૂરલ પોલીસને સફળતા મળેલ છે। આરોપી મૃતક મહિલા સાથે કેટલા સમયથી સંપર્કમાં હતો? હાલની આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છે એ મરણ જનારનો દૂરનો સગવાલો હોય પહેલેથી જ પરિચયમાં હતો, પરંતુ આરોપીને દેવું થઈ જતા તેને આ ગુનાવાળી જગ્યાએ લઈ જઈ અને ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। શું આ જે લૂંટનો હત્યાનું જે આયોજન પહેલાથી ચલેલું હતું તે ના, હાલ સુધીની તપાસ દરમિયાન હકીકત એવી છે કે અવારનવાર આ આરોપી પાસેથી એને જે પણ દેવું 25,000 રૂપિયાનું હતું તે જેની પાસેથી પૈસા લીધેલા હતા એ માગણી કરતા
તેને અચાનક આ પ્રોગ્રામ બનાવેલો હતો અને આ જે મરણ જનાર છે એ પોતે ચાંદીના કડલા વાપરતી હોય એવી હકીકત જણાવેલ અને એની સાથે અવારનવાર સંબંધો પણ એને હોય તે સંબંધોનો લાભ લઈ અને આ ગુનાવાળી જગ્યાએ લઈ અને ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે.